પૂરની સ્થિતિમાં ચીફ ફાયર ઓફિસર ઊંઘતા રહ્યા। ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ક્યાંય ન દેખાયા હતા। પાર્થ બ્રહ્મભટ્ટે ધારાસભ્યોના ફોન પણ નહીં ઉપાડ્યા। એમએલએ યોગેશ પટેલ, મનીષા વકીલ, ચૈતન્ય દેસાઈના ફોન ન ઉપાડ્યા હતા। 2 દિવસ સુધી સતત ફોન કરનાર મનીષા વકીલને જવાબ પણ આપવામાં નથી આવ્યો। અમુક સમયે ફોન જ સ્વિચ ઓફ જોવા મળ્યો હતો। ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને ફરિયાદ કરી હતી। પાર્થ બ્રહ્મભટ્ટે તંત્ર સાથે પણ સંકલન સાધ્યું ન હતું। તો જે રીતે વડોદરાની પરિસ્થિતિ જોવા મળી હતી તો ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ઊંઘતા ઝડપાયા હતા। પાર્થ બ્રહ્મભટ્ટે ફોન પણ રિસીવ ના કર્યા હતા। અનેક વખત ફોન કરવામાં આવ્યા અને તેને લઈ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને ફરિયાદ પણ કરવામાં આવી હતી। પૂરની સ્થિતિનું જે રીતે વડોદરામાં નિર્માણ થયું હતું તો ઇન્ચાર્જ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ક્યાંય દેખાયા ન હતા, ક્યાંય પણ તેની હાજરી જોવા ન મળી હતી। પાર્થ બ્રહ્મભટ્ટે ધારાસભ્યોના ફોન પણ નહોતા ઉપાડ્યા। એમએલએ યોગેશ પટેલ, મનીષા વકીલ, ચૈતન્ય દેસાઈના ફોન ના ઉપાડ્યા હોવાનું સામે આવ્યું છે। 2 દિવસ સુધી સતત ફોન કરવામાં આવી રહ્યા હતા। મનીષા વકીલે ફોન કર્યા હતા પરંતુ તેમને કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો ન હતો। અમુક સમયે ફોન સ્વિચ ઓફ પણ જોવા મળી રહ્યો હતો। ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને ફરિયાદ કરી છે। પાર્થ બ્રહ્મભટ્ટે તંત્ર સાથે કોઈ પણ પ્રકારનું સંકલન સાધ્યું ન હતું। તો વડોદરામાં સંકટ સમયે કાટ ખાતી રહી હતી તંત્રની સ્પીડ બોટ। કોર્પોરેશનની 20 સ્પીડ બોટ બંધ હાલતમાં જોવા મળી। 2019માં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે કોર્પોરેશનને આ બોટ આપી હતી। પૂરના સમયે બચાવ કામગીરી માટે બોટ આપવામાં આવી હતી। સંકટના સમયે જ આ બોટનો ઉપયોગ ન થયા હોવાનું સામે આવ્યું છે। બોટ હાલ બંધ હાલતમાં છે। સ્પેર પાર્ટ્સ પણ તેના ગાયબ જોવા મળી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। જી રવિ, સંકટ સમયે કાટ ખાતી રહી હતી આ તંત્રની સ્પીડ બોટ જે દયનીય હાલતમાં જોવા મળી રહી છે। હાલ પૂરના સમયે સતત જરૂર હોવા છતાં પણ તેનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। બિલકુલ બંસી, વાત કરવામાં આવે તો વડોદરામાં જે ભયાનક પૂર આવ્યું અને 3 દિવસ સુધી વડોદરાના 70% વિસ્તારના નાગરિકો વિશ્વામિત્રી નદીના પાણીમાં રહેવા માટે મજબૂર થયા। ખાધા પીધા વિના તેમને સમય વિતાવવો પડ્યો અને લોકો કેટલીક જગ્યા પર ફસાયા પણ હતા। તેવા સમયે જે આ સ્પીડ બોટ છે જે કોર્પોરેશનને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી આપવામાં આવી હતી, જે સ્પીડ બોટ ધૂળ ખાઈ રહી હતી। એટલું જ નહીં પરંતુ જે બોટ પણ કોર્પોરેશન પાસે હતી તે પણ લોકોના રેસ્ક્યુ માટે પૂરતી ન હતી અને આવો અનુભવ ક્યાંક ને ક્યાંક વડોદરાના ધારાસભ્યોને પણ થયો છે, જેમાં મનીષાબેન વકીલ આપણી સાથે ઉપસ્થિત છે, સાથે જ યોગેશભાઈ પટેલ હોય કે ચૈતન્યભાઈ દેસાઈ, ત્રણે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટને ફોન કર્યા હતા પરંતુ તેમને ફોન જ રિસીવ ના કર્યા। 2 દિવસ સુધી ધારાસભ્યના ફોન ના ઉઠાવ્યા, સાથે જ કેટલીક વખત ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો। ત્યારે તમામ લોકોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને ફરિયાદ કરી છે। ત્યારે આપણે સીધા જ મનીષાબેન સાથે વાત કરીશું। મનીષાબેન, એક તો 20 જેટલી સ્પીડ બોટ દરજીપુરાનું જે ફાયરનું આખું ગોડાઉન છે ત્યાં ધૂળ ખાઈ રહી છે, જે ડબલ એન્જિનની સ્પીડ બોટ છે, સાથે જ તમારા લોકોના ફોન પણ ના ઉઠાવે, ધારાસભ્યોને લોકો ફોન કરતા હોય છે મદદ માટે। એવા સમયે તમારી શું સ્થિતિ થઈ હતી? એવા સમયે બિલકુલ પહેલાં 2 દિવસ જે પૂરના ખૂબ પરિસ્થિતિ ખરાબ હતી અને જે તે સમયે અમે ચીફ ઓફિસરને, ફાયર ઓફિસરને ફોન કર્યા હતા। 2 દિવસ સુધી એમનો ફોન સ્વિચ ઓફ બતાવતો હતો અને એ વિકટ પરિસ્થિતિ એવી હતી કે હરની સમા લિંક રોડ પર જે વિશ્વામિત્રીનું પાણી આવીને જે લેવલ વધ્યું હતું એમાં એક બોટથી કામ થાય એવું નહોતું। એટલે અમારી બીજી બોટની પણ માંગણી હતી, જેથી કરીને એટલીસ્ટ ફૂડ પેકેટ્સના પાણીની વ્યવસ્થા અમે લોકો સુધી પહોંચાડી છે, જે છેલ્લે સુધી અમે જઈ નહોતા શકતા। અમે અમુક જ એરિયા સુધી ટ્રેક્ટર સુધી પહોંચી શક્યા છે પણ એની આગળ જે પાણીનો કરંટ હતો એ ખૂબ સ્ટ્રોંગ હતો અને એમાં ખાલી બોટનો ઉપયોગ જ થઈ શકે એવો હતો। એટલે એવા સમયમાં જ્યારે પાર્થભાઈને અમે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો જેથી કરીને બીજી વ્યવસ્થા થઈ શકે, ત્યારે એમનો ફોન સતત જ સ્વિચ ઓફ આવ્યો હતો। શું કહેશો તમે? તમામ ધારાસભ્ય મળીને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે આ બાબતની, શું કોઈ પગલાં લેવા જોઈએ આવા અધિકારીઓ સામે? બિલકુલ, અમે સીએમ સાહેબ કાલે આવ્યા હતા, અમારી સાથે બેઠક પણ લીધી, અમારી સાથે ચર્ચા થઈ। ઘણી બધી વસ્તુઓ એમને વડોદરા માટે સારું થાય એના માટે પણ એક આયોજનબદ્ધ રીતે કામગીરી કરવાનું બધાને કહ્યું છે। આ વાત પણ અમે મૂકવામાં આવી હતી કે જે ફાયર ઓફિસર છે એમની કામગીરીમાં અમારે ક્યાંક અમને અસંતોષ છે। બેન, જે દરજીપુરા છે ત્યાં 20 જેટલી સ્પીડ બોટ ધૂળ ખાઈ રહી છે, જે
કોઈ બોટ જે 2 થી 3 બોટ 2019માં જ આપવામાં આવી છે, છતાં પણ તેનો ઉપયોગમાં લેવામાં નથી આવી. ડબલ એન્જિનની સ્પીડ બોટ જે સમુદ્રમાં પણ ચાલી શકે. આ વાતનો ધારાસભ્યને ખ્યાલ હતો ખરો? ના, એ વિશે અમને ખ્યાલ નથી, પણ જે તમારા માધ્યમથી અમને ખબર પડી છે એ તો કમિશનર શ્રી કે વીએમસીના પદાધિકારીઓ જ આપને વધારે કહી શકશે એ વિશે. ધારાસભ્યોને પણ અંધારામાં રાખ્યા, તમને લોકોને એવા જવાબ આપતા હતા કે અમારી પાસે બોટ નથી, અને બીજી તરફ આ બોટ ધૂળ ખાઈ રહી છે અને સ્પીડ બોટ છે કે જે થોડાક જ ક્ષણોમાં પાણીના કરંટને કાપીને લોકો સુધી પહોંચી શકતા હતા, લોકોને સામગ્રી પહોંચાડી શકતા હતા, એ લોકોનું રેસ્ક્યુ કરી શકતા હતા. બિલકુલ, પણ ચીફ ઓફિસરે જો ફોન જ ના લીધો એટલે એની માહિતી અમારી પાસે બોટની નહોતી. માહિતી તમારા મીડિયા થ્રુ અમને ખબર પડી છે, એટલે અમે કાલે વાત કરી છે કમિશનરશ્રીને, પણ એ પણ તપાસ કરીને અમને કહે છે કે પરિસ્થિતિ ખરેખર શું હતી, એ બોટ કેટલી હતી, ખરેખર કામલાયક હતી કે નહીં, એની આખી વિગત અમે કમિશનરશ્રીથી લઈશું. શું કહેશો, તમે પાણીમાં લોકો વચ્ચે રહ્યા, લોકોની વચ્ચે ગયા છો, ક્યાંક તમને લોકોને મદદ કરવાનો પણ અવસર મળ્યો, ક્યાંક વિરોધ પણ થયો, શું પરિસ્થિતિ 3 દિવસ સુધી તમે નિહાળી વડોદરા? બિલકુલ, લોકો છે અને અમે લોકોના રેપ્રેઝેન્ટેટિવ છે, લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. સ્વાગત થતું હોય ત્યાં ક્યાંક અમારો વિરોધ પણ થતો હોય તો સ્વાગત અમે જો આવકારતા હોઈએ તો વિરોધનું પણ અમે સામનો કર્યો છે. વિરોધ એ લોકો જે નોંધાયો છે એ પણ સાંભળ્યું છે. અમારી ફરજમાં આવે છે કે અમે સાંભળીએ. એમને જ્યાં 4 દિવસ સુધી જે પાણી ના મળતું હોય, ફૂડ ના મળતું હોય, તો સ્વાભાવિક છે કે એમનો રોષ વ્યાજબી છે, અને મેં કાલે એનો પણ સામનો કર્યો છે. પણ 4 દિવસથી, જે દિવસથી પાણી આવ્યું તે દિવસથી પહેલા દિવસ હું પોતે ટ્રકમાં નીકળી હતી. ટ્રકમાં મારી સાથે ઘણા લોકો હતા. તે પછી અમે લોકો એ વિસ્તારમાં જઈને એક બોટમાં, ભલે એક બોટ હોય પણ એના થ્રુ અમે ઘણી સામગ્રી પણ મોકલાઈ. સતત 3 દિવસ હું પણ પાણીમાં રહી છું. ટ્રેક્ટર દ્વારા પણ અમે જેવું પાણી ઉતર્યું ટ્રેક્ટર દ્વારા પણ પહોંચવાના પ્રયાસ કર્યા, પણ અમુક અંતિમ એરિયા હતા જ્યાં પહોંચી ના શક્યા, અને ત્યાં જ્યારે હું કાલે ગઈ ત્યારે રોષ સ્વાભાવિક હતો, અને એ અમે ગ્રાહ્ય રાખીએ છીએ કે એમની ચિંતા વ્યાજબી હતી. બેન, ધારાસભ્યના ફોન નથી ઉપાડ્યા તેવો જ અનુભવ અમને પણ થયો છે. આજે જ અમે આ સ્પીડ બોટના ગોડાઉનમાં ગયા હતા, ત્યાંથી પાર્થ બ્રહ્મભટ્ટને ફોન કર્યા સવારે 10:53 વાગે. સતત 2 કોલ કર્યા, મીડિયાનો ફોન પણ એ નથી લઈ રહ્યા. તો આવા અધિકારીઓને ધારાસભ્યો કઈ રીતે સહન કરી રહ્યા છે? શું આવા અધિકારીઓને ન હટાવવું જોઈએ? વાત મેં કીધું એવું કરી છે. કમિશનરશ્રીને આખીની તપાસ કરવામાં આવે, એ બોટ કેટલી છે અને કઈ કેટેગરીની છે, કેટલી સ્પીડ બોટમાં કેટલું પાવર છે, શું છે, અને તે વખતે કામગીરીમાં લાગી હોત તો ઘણી બધી કામગીરી અમારા માટે. જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો વડોદરામાં કાટ ખાતી સ્પીડ બોટને લઈ મોટો ખુલાસો સામે આવ્યો છે. તંત્રને વર્ષ 2006-2009માં જે રીતે તમામ સ્પીડ બોટની હાલત જર્જરિત હાલતમાં જોવા મળી છે, દયનીય હાલત છે, તંત્રએ નવી બોટને લઈ ગુજરાત ડિઝાસ્ટર ઓથોરિટી આરટીઓને આદેશ કર્યો છે. આરટીઓને સ્પીડ બોટનું ફિટનેસ ટેસ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો. વડોદરામાં કાટ ખાતી સ્પીડ બોટને લઈ મોટો ખુલાસો. તંત્રએ 2006, 9, 17, 19માં બોટ મળી હતી. તમામ સ્પીડ બોટની હાલત દયનીય છે. તંત્રએ નવી બોટ આપવા સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટીને પત્ર લખ્યો છે. ગુજરાત ડિઝાસ્ટર ઓથોરિટી આરટીઓને આદેશ કર્યો છે. આરટીઓને સ્પીડ બોટનું ફિટનેસ ટેસ્ટ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. વડોદરામાં કાટ ખાતી સ્પીડ બોટને લઈ અને મોટો ખુલાસો સામે આવ્યો છે. જે રીતે વડોદરાની દયનીય હાલત જોવા મળી હતી, પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે તંત્રએ નવી બોટ આપવા સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટીને પત્ર લખ્યો છે. તો રવિ જોડાયેલા છે આપણી સાથે. તમામ સ્પીડ બોટ દયનીય હાલતમાં જોવા મળી રહી છે, અને ખાસ કરીને નવી બોટ માટે પત્ર પણ લખવામાં આવ્યો છે. રવિ, શું છે સમગ્ર વિગતો? બિલકુલ, તો જે રીતના ઝી 24 કલાક પર સ્પીડ બોટને લઈને મોટો ખુલાસો જે કરવામાં આવી રહ્યો છે કે આ સ્પીડ બોટ ગુજરાત ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા વડોદરા કોર્પોરેશનને અને વહીવટીતંત્રને સમયાંતરે ફાળવવામાં આવી હતી, જેમાં વર્ષ 2005, 2007, 2009, 2017 અને 2019 આમ કરીને કુલ 20 જેટલી બોટ 40 કરોડના ખર્ચની જે હતી તે ફાળવવામાં આવી હતી. પરંતુ કોર્પોરેશનના ફાયર અધિકારીનું કહેવું હતું કે આ તમામ બોટ જે છે તે જર્જરિત છે, તેમાં પંચર છે, પાણીમાં લઈ જશે તો પાણી ભરાવાની શક્યતા રહેલી છે, અને તેવું કહીને આ બોટ તેમને ગોડાઉનમાં રાખી
રાખી મૂકી અને ત્યાર પછી તેમણે જીડીએ છે, ગુજરાત ડિઝાસ્ટર ઓથોરિટી, તેને પત્ર લખ્યો, નવી બોટની માંગણી કરી, પરંતુ જીડીએ આરટીઓ વિભાગને પત્ર લખ્યો કે તમે ફિટનેસ ટેસ્ટ કરીને તેનો રિપોર્ટ સરકારમાં રજૂ કરો, પરંતુ આજ દિન સુધી તેનો ફિટનેસ રિપોર્ટ સરકારમાં રજૂ નથી થયો અને નવી બોટ નથી આવી. એટલે સરકારી